i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। આંકલાવ તાલુકાના પેટાસી ગામના હિંમતપુરા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દારૂના કટિંગ દરમિયાન રેડ કરી અને પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય કેટલાક ઇસમો અંધારાનો લાભ લઈ કેળાના ખેતરોમાં ભાગી છૂટ્યા। મળતી માહિતી મુજબ એલસીબીની બાતમી મળી હતી કે પેટાસી ગામે રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ગનુ ખુમાનસી ટાટુર તથા સામરખાના રાજદેવ ઉર્ફે મોન્ટુ પ્રકાશભાઈ પરમાર પોતાના મળતિયાઓ સાથે મળી પેટાસી હિંમતપુરા વિસ્તારમાં ભાઈલાલભાઈ પઢિયારના કુવાવાળા ખેતરમાં બહારથી વાહનો મારફતે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ મંગાવી તેનું કટિંગ કરી રહ્યા છે। સ્થળ પરથી એક આઈસર ટ્રક અને એક ઇકોકાર અને 2 એક્ટિવા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ભાઈલાલભાઈ મનોહરભાઈ પઢિયારને ઝડપી પાડ્યો છે, જ્યારે ફરાર આરોપીઓ ઉર્ફે ઘનશ્યામભાઈ ઉર્ફે ગનુ ખુમાનસી ટાટુર, રાજદીપ ઉર્ફે મોન્ટુ પ્રકાશભાઈ પરમાર, આઈસર ટ્રકનો ચાલક સાથે આ 3 આરોપીઓ ફરાર થયેલ હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।